આપણી ગુજરાતી યુટ્યુબ ફેમિલી એક નવા મજેદાર ઇન્ફોર્મેશન વિડીયો સાથે આપણે આવી ગયા છે। તો આજે વાત કરવાના છે શું તમે તમારો વિડીયો શેર કરો છો। તો મિત્રો જો તમે તમારો વિડીયો શેર કરતા હોય તો તમારા વિડીયો ઉપર વ્યૂ જે કે એવરેજ વ્યૂ આવે છે, જેમ કે 50, 100, 200, 150 જેટલી વ્યૂ આવે છે અને પછી વિડીયો અટકી જાય છે। 500 વ્યૂ આવતી હોય તો 500 જેટલી આવતી હોય પછી શોર્ટ ટાઈમ બાદ વ્યૂઝ અટકી જાય છે। જો તમારે પણ આવું થાય છે તો તમે તમારા વિડીયો શેર કરો છો તો મિત્રો તમે આવી ભૂલ કરી રહ્યા છો, જેના કારણે તમારો વિડીયો આગળ નથી પહોંચતો અને અમુક વ્યૂ પછી તમારો વિડીયો અટકી જાય છે। અને આ શાના કારણે થાય છે આ વિડીયોમાં જાણવાના છે અને તમને પણ ખબર પડી જશે તમે તમારો વિડીયો શેર કરવો જોઈએ કે ના શેર કરવો જોઈએ, અને શેર કરવો જોઈએ તો કયા લોકો સાથે શેર કરવો જોઈએ અને ના કરવો જોઈએ તો કોને શેર ના કરવો જોઈએ, એ બધું જ આ વિડીયોમાં ડિટેલમાં કવર થવાનું છે। તો વિડીયો એન્ડ સુધી જોઈ લો। તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલને યાર સબસ્ક્રાઇબ તો કરી શકો છો ને આટલી ઇન્ફોર્મેશન માટે। તો મિત્રો હવે વાત કરીએ કે વિડીયો આપણે કોને શેર કરવો જોઈએ કે ના કરવો જોઈએ। તો ધારો કે તમે તમારો વિડીયો અપલોડ કર્યા બાદ તમે કોઈને તમારો વિડીયો શેર કરો છો, પણ જો તમારો વિડીયો છે 5 થી 7 મિનિટનો, મિત્રો 5 થી 7 મિનિટનો વિડીયો છે, આપણે માની લઈએ તમારો કેટલી પણ મિનિટનો હોય, પછી તમે વિડીયો શેર કરો છો, જો એ માણસ વિડીયો ક્લિક કરીને 5 થી 7 મિનિટના વિડીયોને જો 30 થી 1 મિનિટ, 2 મિનિટ, 1.5 મિનિટ જોશે અને પછી વિડીયો સ્કીપ કરી દેશે કે બંધ કરી દેશે તો શું થશે? યુટ્યુબના આલ્ગોરિધમને એવું લાગશે કે ભાઈ આ વિડીયોમાં કઈ દમ જ નથી, કેમ કે આ વિડીયો કોઈ આખો જોવા જ નથી માંગતું। જો વિડીયો કોઈ જોવા નહીં માંગતું હોય તો યુટ્યુબનું આલ્ગોરિધમ તમારા વિડીયોને આગળ નહીં મેકલે। કેમ નહીં મેકલે? કેમ કે તમારા વિડીયોનો કન્ટેન્ટ સારો નથી એવું યુટ્યુબને લાગશે। કેમ એવું લાગશે? કેમ કે તમારા વિડીયો ઉપર તમે વિડીયો શેર કર્યો છે તો એક પ્રોબ્લેમ એ બની શકે કે તમે જેમ કે મેં આ યુટ્યુબ રિલેટેડ વિડીયો અપલોડ કર્યો છે, હું કોઈ ગ્રુપમાં શેર કરું છું કે મારા કન્ટેન્ટમાં શેર કરું છું, પણ જો એને યુટ્યુબ રિલેટેડ માહિતી જોતી જ નથી તો એ મારો વિડીયો જો ક્લિક પણ કરશે તો 50 થી 30 સેકન્ડ, 1 મિનિટ, 1.5 મિનિટ જોઈને મારો વિડીયો બંધ કરી દેશે। જો બંધ કરી દેશે તો યુટ્યુબને એ લાગશે ભાઈ આના વિડીયો પર તો કોઈ જોતું જ નથી લાંબો ટાઈમ, તેથી યુટ્યુબ વધારે લોકોને તમારો વિડીયો સજેસ્ટ નથી કરતો, અને વધારે લોકોને વિડીયો સજેસ્ટ નહીં કરે તો તમારા વિડીયોમાં વ્યૂઝ નહીં આવે। શોર્ટમાં તમે મિત્રો સમજી ગયા છો। જો તમે વિડીયો શેર કરવા માંગતા હોય તો એવા લોકો સાથે શેર કરો જેથી તમે જે વિડીયો બનાવે છે એ વિડીયોમાં એમને ઇન્ટરેસ્ટ હોય। એનાથી શું થશે, જે તમે જે રીતના વિડીયો બનાવો છો એ વિડીયોમાં એમને ઇન્ટરેસ્ટ હોય ને એ કહે છે કે ભાઈ તારા વિડીયો સારા હોય છે, મજા આવે છે, એવું કે એ લોકોને વિડીયો શેર કરો, કેમ કે એ વિડીયો તમારા આખા જોશે, કેમ કે એમને તમારા વિડીયો ગમે છે, એન્જોયલેબલ લાગે છે। પણ તમે ગ્રુપમાં શેર કરશો, સ્ટેટસમાં શેર કરશો, એવું કરશો તો તમારી લિંક જોઈને કોઈ માણસ, તમારા મિત્ર, ફ્રેન્ડ કોઈ પણ હોય, એ વિડીયો તમારો વિડીયો જોઈને ક્લિક તો કરશે પણ વિડીયો આખો નહીં જોવો। વિડીયો આખો નહીં જોવો તો યુટ્યુબ એમ રાખશે આ વિડીયોમાં દમ નથી, અને દમ નથી જેથી વિડીયો આગળ લોકોને તમારો સજેસ્ટ નહીં કરે, જેનાથી શું થશે તમે જેટલા લોકોને વિડીયો શેર કર્યો છે એટલા લોકો સુધી તમારો વિડીયો પહોંચશે અને વધુમાં વધુ લોકો સુધી વિડીયો નહીં પહોંચી શકે, કેમ કે તમે જેને શેર કર્યા એની વ્યૂઝ તમને આવશે પણ નવા વ્યુઅર્સની વ્યૂઝ નહીં આવે, અને વ્યૂઝ નહીં આવે તો તમારી ચેનલ ગ્રો નહીં થાય, ગ્રો નહીં થાય તો મોનેટાઇઝ ક્યાંથી થવાની છે? તો બસ મિત્ર આ જ રીઝન હોય છે જેના કારણે શું થાય છે ઘણા લોકોની ચેનલ ગ્રો નથી થતી લાંબા સમય સુધી, કેમ કે એ વિડીયો અપલોડ કરી દે છે ને અપલોડ કર્યા બાદ ડાયરેક્ટ જેમ કે વોટ્સઅપમાં ગ્રુપ હોય, એનું સ્ટેટસ હોય, એના ઉપર બધી જ જગ્યાએ વિડીયો શેર કરી દે છે, અને શેર કરવાની સાથે શું થાય છે એના વિડીયો અમુક લોકો ક્લિક કરે છે તરત બંધ કરી દે છે, અમુક વિડીયો 30 સેકન્ડ, 1 મિનિટ જોવે છે, અમુક આંખો પણ જોવે છે, તો એનાથી શું થાય છે તમારા વિડીયોની એવરેજ જે વ્યૂ રેશિયો હોય છે એ એકદમ ડાઉન થઈ જાય છે, અને ડાઉન હોય એના કારણે શું થશે યુટ્યુબને એમ લાગે ભાઈ આ વિડીયોમાં કઈ નથી, કેમ કે 7 મિનિટનો વિડીયો છે, લોકો 1 મિનિટ પણ પૂરો નથી જોતા તો આ વિડીયો કઈ કામનો નથી, જેથી યુટ્યુબ તમારો વિડીયો આગળ સુધી નહીં મોકલે। એના કારણે તમે તમારો વિડીયો જો શેર કરવા માંગતા હોય તો એવા લોકો સાથે શેર કરો જેને તમારા વિડીયોમાં ઇન્ટરેસ્ટ હોય ને તમારા જેવા વિડીયો એ લોકો જોતા હોય, એમને સાથે તમારો વિડીયો શેર કરો, જેનાથી એ તમારો વિડીયો આખો જોશે તો જ તમારો વિડીયો યુટ્યુબના આલ્ગોરિધમને લાગશે કે ભાઈ આ વિડીયોમાં સારું છે, જેથી એ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડશે। પણ જો તમારો વિડીયો તમે ગમે તે લોકો સાથે શેર કરો છો ગ્રુપમાં તો ગમે તે કેટેગરીના લોકો આવે જે વિડીયોનું થંબનેલ જોઈને ક્લિક તો કરી દે પણ એમાં ઇન્ટરેસ્ટ નહીં તો શું કરશે, બહાર નીકળી જશે તો તમારો વિડીયો ગ્રો નહીં થાય, કેમ કે યુટ્યુબના આલ્ગોરિધમ ના મુતાબિક તમારી ચેનલ ગ્રો નહીં થાય, કેમ કે વિડીયો આખો જોતો નથી। તો તમને બેઝિકલી ખબર પડી ગઈ હશે તમારો વિડીયો શેર કરવો જોઈએ કે ના કરવો જોઈએ। તો મિત્રો આના ઉપરથી ખબર પડી જાય છે કે આપણે વિડીયો ગમે ત્યાં શેર ના કરવો જોઈએ, કેમ કે કોઈ માણસ આપણો વિડીયો આખો જોવે ના જોવે એની શું ગેરંટી, જેના કારણે જો વિડીયો એ થોડો જોશે તો તમારા વિડીયો બનાવેલી મહેનત ફેલ જશે અને તમારો વિડીયો વાયરલ થવાના ચાન્સ ઓછા છે, કેમ કે યુટ્યુબના આલ્ગોરિધમ એ સમજતું નથી। પણ તમે એવા માણસો સાથે વિડીયો શેર કરો છો જેને તમારા રિલેટેડ તમારા જેવા કન્ટેન્ટ જોવામાં મજા આવતી હોય
તો એમને શેર કરો, જેથી એ વિડીયો આખો જોશે તો તમારો વિડીયો વાયરલ થશે અને યુટ્યુબ તમારા વિડીયો આગળ વધુ લોકો સુધી મોકલશે, પહોંચાડશે. તો બસ મિત્રો, બેઝિકલી આ વિડીયોમાં તમને સમજાવવામાં આવ્યું છે કે તમારો યુટ્યુબ વિડીયો શેર કરવો જોઈએ કે ના કરવો જોઈએ, તમને ખબર પડી જઈ હશે. તો બસ મિત્રો, આવા મજેદાર વિડીયો જોવા માંગતા હોય તો યાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને તમારો યુટ્યુબ રિલેટેડ કોઈ ક્વેશ્ચન, ડાઉટ હોય તો કમેન્ટ કરી દો, આપણે એના ઉપર વિડીયો લઈને આવી જશું. તો મળીએ એક નવા વિડીયો સાથે, નવા અંદાજ.